છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સ્પોર્ટ્સમેનનું સન્માન કરવામાં આવ્યું। શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સતત ચોથા વર્ષે રાજમાતા જીજાઉ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ એસએસજી હોસ્પિટલની મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભારતને રમતગમત ક્ષેત્રે વિશ્વમાં નામના અપાવનાર 11 ખેલાડીઓ અને તેમના વંશજોનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે સ્પોર્ટ્સ સેક્ટરમાં કાર્ય કરતી શહેરની સંસ્થાઓ અને વડોદરાના અખાડાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। હોકી રમતમાં ભારતને ઓલિમ્પિકમાં 4 વાર ગોલ્ડ મેડલ અપાવનાર હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદના વંશજ વિરેન્દ્ર સિંહને, કુસ્તી રમતમાં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર ખાસોલા જાદવના વંશજ રંજીત જાદવને, ભારતીય હોકી ટીમના કેપ્ટન એવા પદ્મશ્રી ધનરાજ પિલ્લે, પદ્મશ્રી રેસલર એવા યોગેશ્વર દત્ત, પદ્મશ્રી ક્રિકેટર એવા ડીએના એડુલજી, મિસ્ટર યુનિવર્સ બોડી બિલ્ડર એવા સંગ્રામ ચોંગુલે, ભારતના પહેલા લોંગ જમ્પ એથ્લીટ એવા પદ્મશ્રી અંજુ બોબી જॉर्ज, પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે, પેરા શોટપુટ એથ્લીટ પદ્મશ્રી દીપા મલિક, ખોખો રમતવીર અર્જુન એવોલ્ડી, સુધીર પરબ અને બ્લાઇન્ડ ઇન્ડિયન ચેસ ખેલાડી સીએ દર્પણ ઈરાનીને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી નવાજવામાં આવ્યા। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ ચોથા વર્ષે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમ કરવા પાછળનો પ્રેરણા એટલે આ વર્ષે ભારતે ઓલિમ્પિકમાં 100ની ઉપર પહેલીવાર પદક મેળવેલા છે, તો એને પ્રેરણા અને વડોદરાના યુવાઓ અને બાળકોને મોટિવેશન મળે, ઉત્સાહ મળે, પ્રેરણા મળે, તો ઓલિમ્પિકમાંથી જે લોકોએ મેડલ મેળવેલા છે, પેરા ઓલિમ્પિકમાં જે લોકોએ મેડલ મેળવેલા છે, તેવામાંથી વડોદરામાં આજે મહેમાન આવેલા હતા, એમને રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું। અને તેની જ જોડે વડોદરામાં જે અખાડાઓના એસોસિએશનો છે કે જે આવો ટીકાવી રાખેલી છે આવા સમયમાં, તો એઓનું બી ખૂબ ખૂબ સત્કાર કરવામાં આવ્યો, એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો, કારણ કે 100 વર્ષ જૂના અખાડા આજે વડોદરામાં જીવન છે એનું કારણ એક જ છે કે આ સંસ્કારી નગરી વડોદરા સંસ્કારી નગરીની જોડે જોડે કલાનગરી અને રમતમાં બી સદૈવ અગ્રેસર છે, અને રમતવીરો અહીંથી ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમેલા છે, તો તેઓનું બી આજે એસોસિએશનોનું બી અહીંયા સત્કાર કરવામાં આવ્યું, અખાડાનું બી સત્કાર કરવામાં આવ્યું, અને આપણા મીડિયાનું બી ખૂબ ખૂબ આભાર કે આવેલા મહેમાનોને બી તમે લોકોએ બહુ હાથો વધાવી લીધા, એના માટે હું આપનો બી આભાર વ્યક્ત કરું। I am extremely privileged and happy to receive this prestigious award. Yes, this is my first visit to Baroda, and I am extremely happy to see the love and affection from the people over here. Good luck to all. Thank you very much. मैडम, खिलाड़ियों को क्या प्रोत्साहन देना चाहोगे अभी के बच्चे? Nowadays kids are actually getting a lot of support from the government, and there are a lot of programs are also running for the kids, and we can see the difference, we can see the medal, how much we are getting in the international arena for like Olympics or World Championships or Asian Games, so that tells the story.